તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગૌરવ પથનું કામ અધૂરું રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો, જેમાં ગૌરવ પથ રોડ પર મોટા ફૂટપાથને લઈને કરવામાં આવી હતી રજૂઆત। ધારાસભ્ય યોગેશ પટેલે ફૂટપાથ નાના કરવા માટે રજૂઆત કરી હતી। રજૂઆતને પગલે દીપ સર્કલ સુધી નાખેલા પેવર બ્લોક કઢાયા। પેવર બ્લોક કાઢ્યા બાદ રોડની પરિસ્થિતિ એવી ને એવી જ છે। તાત્કાલિક રોડનું કામ પૂર્ણ કરવા નાગરિકોની રજૂઆત। રોડના કામને લઈને દંડક શૈલેષભાઈ પાટીલે નિવેદન આપ્યું। 15 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવું શૈલેષ પાટીલે જણાવ્યું। કોર્પોરેશનના તંત્રને હોય કે ચૂંટાયેલી પાંખોને હોય, જનતા હેરાન થાય છે એની તો એમને પડી જ નથી। એમને તો માત્ર પોતાના સ્વાર્થની પડી છે। આ તમે જોઈ રહ્યા છો, પહેલાં પણ રોડ મોટા કરો, ફૂટપાથ નાના કરો કરીને કામ અટકાવી દીધું। ત્યાર પછી એ કામ શરૂ કરીને અધૂરું છોડી દીધું। એટલે આ શું કરવા માગે છે પહેલાં તો મને એ ખબર નથી પડતી। 4 કોર્પોરેટર છે, 2 કોર્પોરેટરો નજીકમાં રહે છે। અહીંયા એક આગળ એક કોર્પોરેટર રહે છે, એમના ઘર પાસે આ જ રોડ આગળ જાય છે। ત્યાં તો બહુ સરસ એમને રાખ્યું છે, પણ તકલીફ કોને પાડવી છે? જનતાને પાડવી છે। જે જનતાના ટેક્સથી તમારા પગાર થાય છે એ જનતાને તમારે હેરાન કરવી છે। કેટલી વાર રજૂઆત કરી, કમિશનરને પણ રજૂઆત કરી, પણ આજ સુધીને કોઈ જાતનો નિવડો આવતો નથી। તો મહેરબાની કરી અને અમારી નમ્ર વિનંતી કે વહેલી તકે આ કામ પૂરું કરો, જેથી અમને બેસવાની તકલીફ, આવવા જવાની તકલીફ ન પડે। શરૂઆત કરી 4 દિન સુધી હજુ રોડ બન્યો નથી। હવે અમને આવવા જવાની અંદર એટલી બધી તકલીફો પડે છે, નાના છોકરાઓથી માંડીને બધાને આવવા જવામાં તકલીફ। પેવર બ્લોકનું કામ જે અધૂરું નથી, પણ શ્રેયસ કૃતિ લઈને તુલસીધામ સુધીનો જે પેવર બ્લોકનું કામ હતું એ કેન્સલ કરીને એની અંદર રોડ મોટો કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે। અને જે પેવર બ્લોકનો જે ભાગ હતો એની જગ્યાએ કાચો પાકો રોડ થઈ ગયો છે। એટલે સેટલ થાય એટલે 4 થી 5 દિવસમાં પેવર મૂકીને અમે કાર્પેટ કરી દઈશું। એટલે સારું કામ થતું, એમાં સમયની બી રાહ જોવામાં આવતી હોય છે, કારણ કે પેવર બ્લોકનું એક કામ હતું એ કેન્સલ થયું છે અને રોડ બનાવી દીધો છે। કાચો પાકો રોડ ઓલરેડી તૈયાર થઈ ગયો છે। એટલે સેટલ થશે એટલે 4 થી 5 દિવસની અંદર આ પેવર મુકાવશે અને કાર્પેટનું કામગીરી સ્થળ પર લઈ લઈશું અમે, અને વિધિન 15 દિવસમાં કામગીરી પૂર્ણ કરીશું। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં જ્યુપિટર 4 રસ્તાથી રિલાયન્સ સુધીનો ગૌરવ પથના નામે રોડ મંજૂર થયો અને ત્યારબાદ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ દ્વારા ગૌરવ પથના જે ફૂટપાથ હતા તેને નાના કરવાની રજૂઆત કરવામાં આવી, અને ત્યારબાદ આ જે રોડ છે તેને ખોદી નાખવામાં આવ્યો। આપ રોડની પરિસ્થિતિ જોઈ શકો છો કે છેલ્લા 4 મહિનાથી આ જ પરિસ્થિતિમાં છે। લોકોના લાખો રૂપિયા ખર્ચી અને પેવર બ્લોક પણ અહીં લાવવામાં આવ્યા હતા, પરંતુ આ જે પેવર બ્લોક છે તે પણ આજે ધૂળ ખાતી હાલતમાં જોવાઈ રહ્યા છે। સર્વિસ રોડ પણ અહીંયા બનાવવાનું નક્કી કરવામાં આવ્યું, બજેટમાં પણ મંજૂર થયું, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ કોર્પોરેશનની ઢીલી નીતિના કારણે આ જે કામ છે તે હજુ ઠેરનું ઠેર છે। અહીંયાના જે સ્થાનિક લોકો છે તેમને સોસાયટીમાં જવાનો પણ હેરાનગતિ અનુભવી રહી છે, કારણ કે જે રીતે જોઈએ તો આખો આ જે રોડ છે તે ખોદી નાખવામાં આવ્યો છે। ત્યારબાદ જે સર્વિસ રોડ બનાવવાનું અથવા તો જે રોડ પહોળો કરવાની કામગીરી હતી તે પૂર્ણ કરવામાં નથી આવી। લોકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે જે રીતે જોઈએ તો મુખ્ય રસ્તાથી સોસાયટીમાં તરફ જવાનો આ જે રસ્તો છે અને તમામ રસ્તાઓમાં જે સ્થાનિકો છે તેમને ક્યાંક ને ક્યાંક અકસ્માત પણ નડતા હોય છે, બાઇકો સ્લીપ પણ ખાતી હોય છે। સિનિયર સિટીઝનોને પણ અહીંયાથી પસાર થવું હેરાન બન્યું છે, કારણ કે જે રીતે જોઈએ તો છેલ્લા 4 મહિનાથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરના આજે માંજલપુર વિસ્તારમાં જોવા મળી રહી છે। સ્થાનિક કોર્પોરેટરો તેમજ કોર્પોરેશનમાં રજૂઆત કર્યા બાદ પણ જે આ લોકો છે તેમની સમસ્યાનો હલ નથી આવ્યો। લોકો છે તે વિરોધ કરી રહ્યા છે, માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે સર્વિસ રોડ બનાવવાની જે કામગીરી છે તે પૂરી કરવામાં આવે, જેથી કરીને જે નાગરિકો છે તેમને હાલાકી ન પડે। પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે તેમજ જે કોન્ટ્રાક્ટરો છે તેમના પેટનું પાણી પણ હલતું નથી, અને છેલ્લા 4 મહિનાથી આ જે રોડ છે તેની આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।